સુરેન્દ્રનગર લોકસભા સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ રેલી કાઢીને પોતે ઉમેદવારી નોંધાવી હતી। લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે રાજ્યમાં રાજકીય પક્ષના ઉમેદવારો પોતે ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે આજ રોજ સુરેન્દ્રનગર લોકસભાની સીટ માટે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ રેલી સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ થઈને શહેરના મેઇન બજારમાં આંબેડકર ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી અને રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના અને આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ઋત્વિક મકવાણાના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઋત્વિક મકવાણાની સાથે જિલ્લા ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી, પ્રમુખ નૌશાદ સોલંકી, જિલ્લા લોકસભા બેઠકના પ્રભારી પ્રદીપ દવે તેમજ જિલ્લાના આગેવાનો કલ્પનાબેન હાજર રહ્યા હતા। ફોર્મ ભર્યા બાદ ઋત્વિક મકવાણાએ પોતે આ સીટ પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસ જીતશે અને હું પણ જીતીશ, સાથે કોંગ્રેસ દ્વારા ખેડૂતો માટે અને જરૂરિયાતના લોકો માટે વિવિધ યોજનાઓ થકી મદદરૂપ થવા માટેનું વચન આપ્યું હતું। આવો જાણીશું શું કહી રહ્યા છે સુરેન્દ્રનગરના કોંગ્રેસના લોકસભા સીટના ઉમેદવાર। આજે ઇન્ડિયા ગઠબંધન, કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના વિશાળ કાર્યકરો સાથે સુરેન્દ્રનગર લોકસભાનું નોમિનેશન કર્યું છે। જે પદ્ધતિએ વિશાળ જનસમર્થન મળ્યું છે એ જોતાં આ વખતની લોકસભાની સીટ સુરેન્દ્રનગરમાં ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ જીતશે એવો આશાવાદ વ્યક્ત કરીએ છીએ। જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।